આટલે તો લાશ લ્યા આટલે તો લાશ હવે સીઆઈડીને બોલાવવા પડશે. હલો સીઆઈડી, હું આ ખેતરમાં લાશ મળી છે, તમે જલ્દી જલ્દી આવજો ને. આવો. નેરિયામાં આવવાનું થયું ને એટલા માટે હું ફોર્ચ્યુનર ના લાવ્યો. ખેતરમાં જવાનું હતું એટલે નકર મારે લેમ્બોર્ગિની ઘરે પડી ગયા. ખેતરમાં જવાનું થયું. A few moments later. જલ્દી હેડો સાહેબ, પેકન લાશ પડી છે. રીતે મારે હો દયા અભિજીત સબૂત હતો. સાહેબ આ સબૂત મળ્યો. હા લાય લાય. અલે આ તો તું કોકનો અખવા દેવાનું ડબલું લઈને આવ્યો. અલે મારા સાહેબ હું અકેલા હું. આયો રે માં ના ગાજો એને કઈ કે પાટા ભેગો પાડ દે. આ તમારો દીવ બૂંઢો અને દયા ચિયા બનાયો. સાહેબ સબૂત મળ્યું. હા લાય. લ્યો સાહેબ. સાહેબ આને જોઈ લે, મરી ગયો કે જીવતો? હા એ ગ્લાસ પહેરી દો પછી ચેક કરજો. આયો રે માં સાહેબ આ તો નહીં જીતો, આ તો ઉપર ચડતી. સાહેબ આ લાશ નહીં લેવાની. જાઓ દે ને મોહનિયમ કાઢ દેજો. સાહેબ પેલા રે હેડો એમને પૂછીએ. અમે સીઆઈડી છીએ, હું એસીપી પ્રદ્યુમન છું. આ દયા અને અભિજીત છે. આ દયા જે નંબર દે દીધિકા. મજા આયા. બધું જવા દે. આ તો કોઈ મોણસો જોયા હતા. અલે અમે કોઈ મોના બોના ના નહીં જોયા. એટલે હવે લાગી રહ્યું છે કે તાંત્રિક આગળ જવું પડશે. લે અમારા એકને એક તાંત્રિક રહેશે. સાહેબ ચલો તમને એક લઈ રંજન. બાબા બાબા पिला दो मौसमी बतागी जब मारो दियर बाबो वेला वेला तम कार्य છોકરાની લાશ મળી હતી ને ખેતરમાં. જય બાબા કી. બાબા એવું થયું તું, બાબા એવું થયું તું. જય બાબા કી. આ વિડિયો ઉતારતા હતા ને એમના જોડે તમને સબૂત મળી જશે. no.